ગાંધીનગર સચિવાલય ગૌણ સેવા ભરતી બોર્ડના ચેરમેન કમલ દયાનીને મળવા ચેતન બામણિયા અને યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા। સીસીઈની પરીક્ષા બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હતા। અલગ અલગ કેટેગરી વાઇઝ 7 ઘણા ઉમેદવારો લેવાનો નોટિફિકેશન જાહેર કરાયો છે। તો નોટિફિકેશનના વિરુદ્ધમાં જઈને સીસીઈ પરીક્ષાનું રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું। આ પરીક્ષામાંથી 14,000 જેટલા ઉમેદવારોને બાકાત કર્યા છે તેવું બામણિયા દ્વારા કહેવામાં આવ્યું। તો સીસીઈ પરીક્ષામાં વિકલાંગોને અન્ય કેટેગરીના ઉમેદવારોને અન્યાય થાય તેવી રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યો છે। કમલ દયાની તાનાશાહી જોવા મળી રહી છે। તો કમલ દયાની ઉમેદવારોની રજૂઆતો સાંભળતા નથી। જો અમારી રજૂઆતોને ન સાંભળવામાં આવી તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને આવનારા સમયમાં ભરતી બોર્ડના અધ્યક્ષ કમલ દયાનીના ઘરનું ઘેરાવ કરવા પણ ચેતન બામણિયાએ ચીમકી ઉચ્ચારી છે। જો સાહેબ અમને સમય નહીં આપે તો આવનારા સમયમાં પાટીદારોની તમામ સંસ્થાઓ સાથે બેઠક કરી આ બાબતે ચર્ચા કરશે। કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારો લેવાનું પરીક્ષાનું નોટિફિકેશન છે એની વિરુદ્ધમાં જઈ અને રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અનરિઝર્વ કેટેગરીના ઉમેદવારો જે રિઝર્વેશનમાં નથી આવતા એવા તમામ કેટેગરીના ઉમેદવારોને અન્યાય કરી અને 14,000 જેટલા ઉમેદવારોને બાકાત કરી દીધા છે। સાથે સાથે સીસીઈની એક્ઝામમાં વિકલાંગો અને અન્ય કેટેગરીના ઉમેદવારોને પણ અન્યાય થાય એવી રીતે રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે। નામદાર ચેરમેન શ્રી કમલ દયાણી સાહેબ અધિકારીઓની જે તાનાશાહી છે તેને લઈને લોકોની રજૂઆત સાંભળતા નથી, એટલે આજે પબ્લિક ડે છે, મંગળવારનો દિવસ છે અને 1 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો કમલ દયાણી સાહેબના મળવાનો સમય હોય છે। એના માટે અમે 5 લોકો પ્રતિનિધિ પેટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અમારી રજૂઆત એ છે કે જે નોટિફિકેશન છે, જીપીએસસીની મેથડ છે એ પ્રમાણે આ રિઝલ્ટ બહાર પાડવામાં આવે અને તમામ કેટેગરીના ઉમેદવારોને થતા અન્યાયને રોકવામાં આવે।